પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટૉપિક જે છે એ કન્ટિન્યુ અહીંયા છે. હેશટેગ પંચાંગ, હેશટેગ નક્ષત્ર. ત્રીજા નંબરનું જે પંચાંગનું અંગ છે નક્ષત્ર, તેના વિશે જે છે આજે આપણે ચર્ચા કરીશું. હવે નક્ષત્ર જે છે એ આપણે જાણીશું કે કેટલા હોય છે, બરાબર છે. તેની શું અસર કઈ રીતે થાય છે, બરાબર છે. તો અહીંયા જે છે એ જ્યોતિષશાસ્ત્રમાં જે છે એ 27 પ્રકારના નક્ષત્રો જણાવવામાં આવેલા છે. આગળ આપણે જ્યોતિષશાસ્ત્રમાં જાણ્યું 12 ગ્રહો અને 12 રાશિ, બરાબર છે. તો અહીંયા 12 રાશિની અંદર જે છે કુલ 27 નક્ષત્રો ફાળવવામાં આવેલા છે, બરાબર છે. હવે આ જે નક્ષત્રો છે એ નક્ષત્ર પ્રમાણે જે છે આપણા ભારતીય પંચાંગ પ્રમાણે અને ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે 12 મહિનાના જે નામ છે, બરાબર છે, એ નામ પણ આ નક્ષત્ર ઉપરથી પાડવામાં આવેલા છે, બરાબર છે. તો અહીંયા હવે તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે નક્ષત્રનું શું મહત્ત્વ છે, કઈ રીતે જે છે પ્રકૃતિ, મનુષ્ય જીવ અને એના સિવાયના જે જીવ છે એ કઈ રીતે જે છે એ નક્ષત્રની અસર થાય છે, બરાબર. હવે આ જે 27 નક્ષત્ર છે એમાંથી 5 નક્ષત્ર એવા છે કે જે જ્યોતિષશાસ્ત્રની અંદર ગડાંત એટલે કે ખરાબ નક્ષત્ર જે છે એ માનવામાં આવ્યા છે, બરાબર. પહેલા નંબરનું જે નક્ષત્ર છે એ આશ્લેષા નક્ષત્ર, જે કર્ક રાશિની અંદર આવે છે. બીજા નંબરનું જે નક્ષત્ર છે એ મઘા નક્ષત્ર, જે સિંહ રાશિમાં આવે છે. ત્રીજા નંબરનું જે નક્ષત્ર છે એ જ્યેષ્ઠા નક્ષત્ર, જે વૃશ્ચિક રાશિમાં આવે છે. ચોથા નંબરનું જે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર, જે ધન રાશિમાં આવે છે. અને છેલ્લું નક્ષત્ર રેવતી નક્ષત્ર, જે મીન રાશિમાં આવે છે, બરાબર છે. તો અહીંયા આ જે 5 નક્ષત્ર છે એ જ્યોતિષશાસ્ત્રની અંદર ખરાબ ગણવામાં આવેલા છે. હવે આનો મતલબ એ થયો કે આ 5 નક્ષત્રની અંદર કોઈ પણ બાળકનો જન્મ જો થયો હોય તો અહીંયા શું થશે, નક્ષત્ર જે છે એનો દોષ ગણવામાં આવશે જે તે બાળકને, બરાબર છે. હવે નક્ષત્ર જે છે એ કઈ રીતે કામ કરે છે એ મેં તમને જણાવ્યું, બરાબર છે. તેનું શું મહત્ત્વ છે એ મેં તમને જણાવ્યું. હવે નક્ષત્ર જે છે એ મેં તમને જણાવ્યું કે 12 રાશિની અંદર વહેંચી દેવામાં આવેલા છે, બરાબર છે. દરેકને જે છે એ લગભગ જે છે એ 2-3 નક્ષત્ર જે છે એ વહેંચી દેવામાં આવેલા છે, બરાબર છે. હવે જે નક્ષત્ર જે છે એ ચંદ્ર જે છે, ચંદ્રદેવ છે તેને આધીન છે, બરાબર છે. એટલે કે કોઈ પણ બાળકનો જ્યારે જન્મ થાય છે મનુષ્ય યોનિમાં, તો અહીંયા જે આપણે નામની જે પ્રથા છે અથવા તો જે નામ જે પાડવામાં આવે છે, તો અહીંયા જે છે એ સૌથી પહેલાં જે છે એ ચંદ્ર રાશિ એટલે કે જે તે દિવસે, જે તે વારે, જે તે તિથિએ જે બાળકનો જન્મ થયો છે, બરાબર, તો એ જન્મ દિવસે જે છે એ ચંદ્રદેવ જે છે એ કઈ રાશિમાં ભ્રમણ કરતા હતા, બરાબર છે, તે રીતે જોવામાં આવે છે. અને પછી ચંદ્ર રાશિ જ્યારે નક્કી થાય, બરાબર છે, એટલે રાશિ અક્ષર નક્કી થાય અને પછી જે છે એ ચંદ્ર રાશિ પ્રમાણે જે છે એ રાશિની અંદર જે મેં તમને જણાવ્યું જે તે નક્ષત્ર આવે એ નક્ષત્ર નક્કી થાય,
બરાબર છે. હવે અહીંયા જે છે એ પહેલાંના સમયમાં જે છે નક્ષત્ર પ્રમાણે નામ પાડવામાં આવતા. ધારો કે અહીંયા હું તમને જણાવું કે સિંહ રાશિ, તો સિંહ રાશિમાં 2 અક્ષર આવે છે, મ અને ટ. બરાબર છે. હવે એની અંદર માની લો કે 3 નક્ષત્ર આવે છે. બરાબર છે. તો હવે એની અંદર માની લો કે મઘા નક્ષત્ર આવ્યું, તો એકચ્યુઅલમાં મઘા નક્ષત્રનું જે અક્ષરો છે એ અલગ છે, મ ટને લગતા જ છે, પણ એનું જે બારાક્ષરી પ્રમાણે કે કક્કા પ્રમાણે અલગ થાય છે. ખાસ ધ્યાન રાખજો. એટલે છે ને પહેલાંના લોકોના જે નામો હતા ને એ થોડા ઓડ ઇવન હતા, અટપટા જે કહેવાય આપણે. તો એનું કારણ આ હતું. બરાબર છે. બીજું કોઈ કારણ નથી. તો અહીંયા જે છે એ નક્ષત્રનું આ પ્રમાણે મહત્ત્વ હોય છે. ખાસ ધ્યાન રાખજો કે જે બાળકનો ખરાબ નક્ષત્રમાં જન્મ થયેલો હોય, બરાબર છે, તો અહીંયા જે તે બાળક ઉપર ભાર હોય છે અને તેના માતા પિતા ઉપર ભાર જે છે એ રહે છે. બરાબર. મારા મત પ્રમાણે આ જે નક્ષત્રનો જે ખરાબ જે અસર છે એ ટીન એજ સુધી, એટલે કે 0થી લઈને 19 વર્ષ સુધી જે છે તેની અસર જે છે એ જોવા મળે છે. શુભાશુભ અસર જે છે એ જોવા મળે છે. બરાબર છે. હવે એ અહીંયા જે છે એ બાળક ઉપર પણ કામ કરે છે અને તેના માતા પિતા ઉપર પણ કામ કરે છે. તો અહીંયા જે છે એ જો કોઈ બાળકનો જન્મ ખરાબ નક્ષત્રમાં થયેલો હોય તો શું કરવાનું રહેશે? જ્યારે બાળક જે છે ટીન એજનું થાય, એટલે કે પુખ્ત વયનું જ્યારે થાય, બરાબર છે, અહીંયા 13 વર્ષ પછી જે છે ગમે ત્યારે જ્યારે એ સમજી શકે, સમજણ આવે ત્યારે તેના હાથેથી જે છે નક્ષત્ર શાંતિ વિધિ જે છે એ અચૂક કરાવી લેવી, કે જેના કારણે જે જન્મનું નક્ષત્રનો જે દોષ છે, બરાબર છે, પૂર્વજન્મનો, એ અહીંયા માનસિક રીતે ઓછો થશે. બરાબર છે. અને જે ખરાબ અસર જે છે એ સંપૂર્ણ રીતે હું તમને નહીં કહી શકું, પણ લગભગ જે છે એ મેક્સિમમ જે ખરાબ અસર જે છે એ અહીંયા પૂરી થાય છે. અને સાથે સાથે માતા પિતા ઉપર જે ખરાબ અસર કે જે માતા પિતા ઉપર જે અસર થાય છે, બરાબર છે, એ પણ અહીંયા ધીમે ધીમે એ ઓછી થતી જાય છે. તો અહીંયા જે છે એ આજનો આપણો વિષય હતો #પંચાંગ #નક્ષત્ર.